ખજૂરાય ખજૂર ભંગારની બારોબાર બંગાળની બરોબર ખજૂરાય બસ બરાબર કોમેન્ટ બંધ કરું એટલે બધા શાંતિથી સાંભળે ને એટલા માટે બરાબર મારા પેલા આઈડી ઉપર જલ્દી આવી જાવ લાઈવ માં સ્ટોરી મૂકી દઉં છું આમાં મૂકી દો એટલે પબ્લિક મને ગોતે નહીં ને બારો આવો આવો હાલો ભાઈ સ્ટોરી મૂકી દીધી એટલે પબ્લિક ને મને ગોતવી ના પડે હાલો બંગાળની બારોબાર ખજૂરાય ખજૂર બંગાળની બારોબાર હલો બંગાળની બારોબાર ખજૂર હવે લે એની નામાં તો ઓછું પબ્લિક હમણાં આવશે ટેન્શન ના લો ખજૂર ને છે ને ભંગાર ના ભાવ વેચી નાખવાનો ભંગાર ની બારોબાર ખજૂર બરાબર હવે ખજૂર ને મારે એક મોટો સવાલ તો ઈ પૂછવાનો છે કે ભાઈ તું એક ટ્રસ્ટ ચલાવે છે એક ટ્રસ્ટ નું તારી પાસે અકાઉન્ટ હશે જ છે જ બરાબર તો તું લોકો પાસે જે દાન લે છે એ તું હવાલા કરાવે છે આંગળિયાઓ મંગાવે છે મની ઓર્ડર કરાવે છે તો તારે ટ્રસ્ટ નું અકાઉન્ટ છોડીને બેંક અકાઉન્ટ છોડીને તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે હે તારી અમેરિકાથી પણ એટલી બધી ફરિયાદો છે કે તને 20,000 ડોલર આપેલા છે 5,000 ડોલર આપેલા છે 10,000 ડોલર આપેલા છે માણસોએ બરાબર તો ઈ લોકોનું તું કોઈ પણ જગ્યાએ નામ કેમ નથી બોલતો મહેસાણાના છે અમેરિકામાં ઈ વ્યક્તિએ ખૂબ દાન આપ્યું છે ઘણા બધા એવા લોકો છે જે મારા અત્યારે કોન્ટેક્ટમાં આવ્યા છે એ લોકોનું કેવું એમ છે કે 10,000 ડોલર 20,000 ડોલર 5,000 ડોલર એ લોકો આપે છે દાન અને પછી આ ભાઈ અમેરિકાથી દાન લઈને આવે ઈ પાછો આંગળિયું કરાવડાવે એમ હું બે અને પાછો આંગળિયું તે બીજાના નામે તો કેમ કેમ તમારે બીજાના નામે આંગળિયા લેવા પડે છે કેમ તમારે બીજાના નામે મની ઓર્ડર લેવા પડે છે કેમ ભાઈ તમારી પાસે ટ્રસ્ટ નું અકાઉન્ટ નથી પણ આવું કરવાનું કારણ પબ્લિક ને હવે સમજી જવું જોઈએ કે આ વસ્તુ કરવાનું કારણ એક જ છે કે આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે બસ હું કરું છું સેવા એનો આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે હું મારા કમાણીમાંથી 99% વાપરું છું હમણાં એક વિડીયો મૂકું છું હમણાં એનું કેવું એવું છે કે 99% વાપરી નાખું છું ને તો તમે કદાચ કે મારું આઈસીઆઈસી બેંક અકાઉન્ટ છે ઈ કે હમણાં મારી પાસે ખાલી 500 રૂપિયા જ હતા ઈ કે આવું હું નથી બોલતી એના મોઢે બોલ્યો છે મારી પાસે કોઈ વિડીયો છે એના મોઢે એવું બોલ્યો કે 99% હું વાપરી નાખું છું કે મારી પાસે એક દિવસ 550 રૂપિયા જ ખાલી પડ્યા હતા તો તું આવી લક્ઝરિયસ લાઈફ કઈ રીતના જીવી શકે હે અમેરિકા પેરિસ બેંકોક પટાયા તો મોજ કરવા જ જવાનું હે બેંકોક પટાયા ક્યારેક ક્યારેક ઘરનું ટિફિન લેતો જાજે બેંકોક પટાયામાં
હે પોતે એમ કે હું મારી કમાણીમાંથી 99% દાન કરું છું ને હું કોઈ જગ્યાએથી દાન લેતો નથી. તો અમેરિકાથી અમે આ ફોરેન વાળા તને જે દાન આપે છે ઈ તને કહેવામાં વાંધો શું કે હા મને લોકો આપે છે? હે કેમ તારા અકાઉન્ટમાં નથી લેતો તું પૈસા? કેમ તારે ભગવાન બનવું છે? અરે કદાચ આ ભોળી પબ્લિક તને ભગવાન કહેતી હોય ને તો તારે એવું કેવું જોઈએ કે મને તમે ભગવાનનો દરજ્જો આપો છો એ બહુ સારી વાત છે, પણ હું ભગવાન નથી. મને તો ભગવાને આ સૌભાગ્ય આ એક મને તક આપી છે લોકોની સેવા કરવા માટેની. હું એક નિમિત્ત બનું છું. હું મારો કિંમતી સમય ફાળવું છું અને બસ આ ગરીબોની સેવા કરું છું ને એ મને સારો એવો એક લાવો એક મોકો મળ્યો છે. આવું તારે બોલાય? તારે એમ ના કહેવાય હું મારી કમાણીમાંથી 99% વાપરી નાખું છું, હું પાછળ કઈ રાખતો નથી. અલે રે ભાઈ, હે ભાઈ આવું ખોટું. અમેરિકામાંથી જે તે દાન લીધું ઈ તું પબ્લિકને કહેતો કેમ નથી? કેમ નથી કહેતો? એનું રીઝન કે લોકોને ખબર પડી જાય કે આને ફંડ આવે છે. હે લોકોને ખબર પડી જાય કે આને ફંડ આવે છે. હું એમ કહું છું તારે એટલું બોલવામાં તકલીફ શું? અને બીજી વસ્તુ આ બધું તો છુપાવવાનું, એને હીરો બનવાનું છે. બીજી વસ્તુ એ તમને કહું, તું લિસ્ટ જો આખું ઉભર રાજીમા નું ઘર બનાવવા ગયો તો રાજીમાનું જયારે ઘર બનાવવા ગયો તો કે ન્યા તારું લફડું કરવા ગયો તો